આજરોજ પવિત્ર શ્રાવણ માસનો છે અંતિમ સોમવાર, ત્યારે આ દરમિયાન અમદાવાદ ખાતે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે। તો અમદાવાદના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે। વહેલી સવારથી જ મહાદેવના મંદિરમાં ભીડ જોવા મળી છે। શિવ મંદિરોમાં વિશેષ પૂજાનું પણ આજે આયોજન થયું છે। આજ રોજ છે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર, જે દરમિયાન અમદાવાદના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે। ભક્તો ભક્તિમાં લીન થયા છે। હર હર મહાદેવના નાદ સાથે ભક્તો પોતાની ભક્તિ કરી રહ્યા છે। વહેલી સવારથી જ લાંબી કતારોમાં ભક્તો જોવા મળ્યા છે અને ભક્તિ કરી રહ્યા છે। ત્યારે વહેલી સવારથી જ મહાદેવના મંદિરમાં ભીડ ઉમટી છે અને શિવ મંદિરોમાં આજ રોજ વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે છે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને અંતિમ સોમવાર નિમિત્તે મહાદેવના ભક્તો પોતાની ભક્તિ કરી રહ્યા છે। ભાગવતનું છેલ્લા 8 વર્ષથી આ જે ત્રિલિંગેશ્વર મહાદેવ છે ત્યાં હું દર શ્રાવણ મહિને તો આવું જ છું, પણ 365 દિવસ મારી હાજરી અહીંયા હોય છે। અહીંયા સ્થાપના કરેલ છે એકલિંગજી, રામેશ્વર અને ગોપાલેશ્વર। આ ત્રિલિંગેશ્વર મહાદેવ અમદાવાદમાં મારા ખ્યાલથી મેં પહેલી વાર અહીંયા સોલા ભાગવતના કેમ્પસમાં જોયેલું છે। અમદાવાદમાં બીજે ક્યાંય જગ્યાએ મેં જોયું નથી। બહુ સરસ અદ્ભુત દર્શન છે, બહુ જ સરસ છે। ઓમકારેશ્વરના દર્શન થાય છે અંદર અને બહુ સરસ છે। તમે અહીંયા આવો ને તમારી બધી મનોકામના પૂરી થાય છે, બહુ સરસ છે। ખાસ ભગવાનને આજે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે, એના વિશે શું કહેશો? આજના દર્શન તો એકદમ અલગ છે। સોમવતી અમાસ છે, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે। આજના દર્શન અદ્ભુત છે અને વડવાઈના જે દર્શન કરાયા છે ઓમકારેશ્વર, એ તો બહુ સરસ છે। આ જગ્યા એટલી વિશાળ અને ભવ્ય છે કે જ્યાં ત્રિલિંગેશ્વર મહાદેવ આવેલા છે। વર્ષો પુરાણું આ મંદિર છે, તેની આજે અમાસના દિવસે બહુ સુંદર શણગાર કરવામાં આવ્યો છે। એની ઝાંખી આજે એક તો વડવાઈથી એના દર્શન એટલા બધા સુંદર થઈ રહ્યા છે કે મહાકાલ જે આપણે મહાકાલેશ્વરના જે દર્શન છે એવા અદ્ભુત અહીં દર્શન થઈ રહ્યા છે અને આવા બીજી વાર મેં ક્યાંય જોયા નથી। એક મહાકાલેશ્વર જોયા છે અને એક અહીં જોયા છે। આજે આ ત્રિલિંગેશ્વર દાદાનો એટલે કે ગોપાલેશ્વર દાદા, રામેશ્વર દાદા અને એકલિંગજી દાદા આજે અદ્ભુત આખો આ મંદિરની અંદર વડવાઈનો શૃંગાર કરેલો છે અને આજે ભગવાનનો દિવ્ય થાળ બપોરે મધ્યાહન સમયે થશે। ભક્તોની ખૂબ અહીંયા ભીડ રહે છે। આખો દિવસ અવિરત પ્રસાદનું વિતરણ ચાલુ રહે છે અને સાંજે 7 વાગે એટલે કે આ ઠાકોરજીની અમારે મુખ્ય મંદિરની આરતી પૂર્ણ થયા બાદ ભગવાનની અદ્ભુત જે મહાકાલની અંદર ઉજ્જૈનની અંદર જે ભસ્મ આરતીનો ક્રમ બતાવવામાં આવ્યો છે એ પ્રમાણે ભગવાનની ભસ્મ આરતી થશે, ભગવાનની ધૂપ આરતી અને મહાઆરતી। એટલે આખી રાત આજે ભગવાનનો અનેરો અને ઉત્સાહ ઉમંગ અને ભગવાન ભોળાનાથને આપણે કલ્યાણ કરીએ આવનારા તમામ ભક્તોનું। આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે, તેમજ સોમવતી અમાસનો મહાસંયોગ પણ છે। ત્યારે અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આવેલ ત્રિલિંગેશ્વર મહાદેવને આજે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે 3 શિવલિંગ અહીંયા આવેલા છે। ગોપાલેશ્વર મહાદેવ, રામેશ્વર અને એકલિંગ, આ ત્રણેય મહાદેવને આજે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે। ત્યારે આખું જે શિવાલય છે તે શિવાલયને વડવાઈઓનો શૃંગાર કરવામાં આવ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો કે સ્વયં મહાકાલ અહીંયા બિરાજમાન થયા હોય તે પ્રમાણેનો શૃંગાર જે છે તે રામેશ્વર મહાદેવને કરવામાં આવ્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે અને આજે દરેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદની સાથે ભક્તો જે છે તે ભક્તિમાં લીન થઈને ભગવાન શિવના ભજન અને કીર્તન કરતા હોય છે। ત્યારે આ સોલા ભાગવત ખાતે આવેલું જે શિવાલય છે ત્રિલિંગેશ્વર મહાદેવ, તે 50 વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા વર્ષોથી ભક્તોનો વહેલી સવારથી જ ઘસારો રહેતો હોય છે। ત્યારે આજે તો શ્રાવણનો છેલ્લો સોમવાર પણ છે અને અમાસનો મહાસંયોગ પણ છે। ત્યારે સોમવતી અમાસ અને સોમવારનો આ દિવસ, ત્યારે આજે છેલ્લો દિવસ છે, ત્યારે વહેલી સવારથી જ ભક્તોએ ભગવાન શિવના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી। ત્યારે જો વાત કરવામાં આવે તો આ ત્રણેય શિવલિંગના અમે તમને દર્શન કરાવી રહ્યા છે, જેમાં જે વચ્ચે ભગવાન આપ જોઈ રહ્યા છો આબેહૂબ જાણે મહાકાલેશ્વર બાબા અહીંયા બિરાજમાન થયા હોય તે પ્રકારે તેમનો શૃંગાર કરવામાં આવ્યો છે। જેવું શિવાલય મહાકાલેશ્વરમાં છે આબેહૂબ એવું જ શિવાલય અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો 50 વર્ષ જૂનું
સોલાનું આ મંદિર વર્ષોથી ભક્તોની આસ્થાનું પ્રતીક છે, ત્યારે વહેલી સવારથી ભક્તોએ અહીંયા દર્શન કર્યા હતા અને આજે આખો દિવસ અહીંયા વિશેષ પૂજા, વિશેષ આરતી અને ભગવાન શિવને વિશેષ ભોગ પણ ધરાવવામાં આવશે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.